નમસ્કાર, હું હરેશ ત્રિવેદી વિદ્યા ભારતી ફાઉન્ડેશન વતી આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યા ભારતી ફાઉન્ડેશન 2005થી વંચિત પરિવારના બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરતી સમર્પિત શૈક્ષણિક સંસ્થા છે. છેલ્લા 1 વર્ષથી એક નવું કાર્ય ઉપાડ્યું છે, વાંચન વિમર્શ અભિયાન. વાંચન વિમર્શ અભિયાન એક પ્રકારની રીડિંગ મેરેથોન છે. આ મેરેથોનમાં જોડાયેલા મિત્રો પોતે વાંચનની આદત કેળવી શકે એટલા માટે જોડાય છે, અને જેમાં મિત્રો દર મહિને એક પુસ્તક વાંચે છે અને સતત 12 મહિના સુધી આ પુસ્તકો વાંચવાના હોય છે. એટલે 12 મહિનાના 12 પુસ્તક વંચાય છે. એનો જ એક નવો ઉપક્રમ એટલે મારા જીવનમાં પુસ્તકોનો પ્રભાવ. આ અંતર્ગત આજે આપણી સાથે ગીતાબેન પંચાલ છે, જેઓ પોતાના જીવનમાં પુસ્તકોએ કઈ રીતે પ્રદાન અને પ્રભાવ કર્યું એના વિશે પોતાની કેફિયત આપશે. ગીતાબેન પંચાલ એક સામાજિક નિસ્બત ધરાવતા સફળ ટ્રેનર છે. તેઓ લાઈફ મેનેજમેન્ટ, સેલ્ફ અવેરનેસ, સ્ત્રી સશક્તિકરણ, લો ઓફ એટ્રેક્શન, પેરેન્ટિંગ, સ્ટોરી ટેલિંગ ઉપરાંત રેકી અને યોગના ટ્રેનર છે. ગુજરાત વિદ્યાપીઠમાં કોમ્યુનિકેશન પર વિઝિટિંગ ફેકલ્ટી તરીકે તેઓ સેવા આપતા હતા. તેમના લેખો, વાર્તાઓ, બાળ વાર્તાઓ વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયા છે. માતૃભાષા અભિયાન અંતર્ગત તેઓએ અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક નિઃશુલ્ક લાઇબ્રેરી ચલાવે છે. હું ગીતાબેન પંચાલનું સ્વાગત કરું છું અને તેમને પોતાની જીવનની કેફિયત રજૂ કરવા વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર હરીશભાઈ. આપણે ઘણી વાત કરી અને ખૂબ સારી વાત કરી આપણે, અને આજે વાંચન વિમર્શ છે એના દ્વારા પણ એક આ પ્લેટફોર્મ મને મળ્યું છે, એના માટે પણ બધાનો આભાર માનું છું. અને અત્યારે સૌ ઉપસ્થિત છો અને એનો પણ મને ખૂબ આનંદ છે કે મારી વાંચન યાત્રાને સૌ સાંભળવા માટે અહીંયા હાજર રહ્યા છો તમે. આપણે બધા ફરીએ તો છીએ અને કરીએ છીએ, પણ આ જે વાંચન યાત્રા છે એક અનોખી યાત્રા છે. કોઈ અમેરિકા જઈને આવે ને પોતાના અનુભવો કે કોઈ ક્યાંય જઈને આવે તો એ વસ્તુ અલગ હોય છે, એમાં રસ પણ પડે છે. વાંચન યાત્રામાં લોકોને રસ પડ્યો છે, મને ખૂબ આનંદ છે. તો મારી વાત કરીશ કે વાંચન ક્યારથી શરૂ કર્યું એવું યાદ કરું તો મને એમ લાગે છે કે હું જ્યારથી વાંચતા શીખી હશું ને ત્યારથી મેં વાંચન શરૂ કર્યું હશે. કારણ કે મારા ઘરમાં મારા માતા પિતા અને મારા દાદા ખૂબ વાંચવાના શોખીન હતા અને બધા જ વાંચતા ઘરમાં. અત્યારે મારા મોટા ભાઈ બહેનો પણ એટલા જ વાંચન શોખીન છે. એટલે આખું ઘર કહીએ ને બધા પુસ્તક પ્રિય માણસો હતા. અને એટલે બાળપણથી માતા પિતાએ ખૂબ નાની પેલા ચિત્ર વાર્તાઓ વાંચવાની શરૂઆત કરી હશે. અને મને આજે પણ યાદ છે કે મેં નળ દમયંતી, શિવ પાર્વતી, રામ લક્ષ્મણની બધી વાર્તાઓ, ચિત્ર વાર્તાઓ પેલા બહુ નાની આવતી હતી. બધાએ જો કે વાંચી હશે જે વાંચતા હશે એમણે. અને મુંબઈમાં બાળ ઉછેર હતો અને ખૂબ ફાયદો થયો કે અમારી પાસે ખૂબ મોટું વાંચનનું ફલક મળી ગયેલું. ઘણી બધી લાઇબ્રેરી જોડે હું જોડાયેલી. તો બાળપણમાં જ્યારે આ પુસ્તકો વાંચ્યા, પછી થોડા મોટા થયા એટલે અકબર, બિરબલ છે, પછી બકોર પટેલ છે, આજે પણ મારા બહુ પ્રિય લેખક છે. અને બહુ શિવરામ જોશીની વાર્તાઓ અત્યારે પણ મને ગમે છે. અને મારી પાસે આખો એનો સેટ છે. જો કોઈને વાંચવો ગમતો તો મારી પાસે ચોક્કસ લઈ જજો. અને હું લોકોને આગ્રહ પણ કરું કે ભાઈ બકોર પટેલ તો વાંચો, તમને ખૂબ મજા આવશે. પછી જોઈએ તો આગળ યુવાન જેમ થતા ગયા એમ આપણા શોખ બદલાતા જાય. તો ત્યારે કુંદનિકા કાપડિયાજીની 7 પગલા આકાશમાં મને બહુ સ્પર્શી ગઈ હતી. અને એ જન્મભૂમિમાં સાપ્તાહિક તરીકે દર રવિવારે આવતી. અને ત્યારે હું બોમ્બે રહેતી, હું બોર્ન એન્ડ બોટઅપ મુંબઈમાં છું. તો ત્યારે મેં આખી વાર્તા વાંચેલી અને એનાથી હું ખૂબ પ્રભાવિત થઈ ગઈ હતી. અને એ વખતે મને એવું થઈ ગયું કે ના, આ જે પાત્ર છે વસુધાનું, એ પાત્ર જોડે મેં મારી જાતને ક્યાંક જોડી દીધેલી. અને મને એવું લાગતું હતું કે ના, હા, સ્ત્રી માટે એક હવે આજે કહું તો આજે મારી ઉંમર 63 વર્ષ છે. આજથી હું 50 વર્ષ પહેલાની વાત કરું છું, 45-50 વર્ષ પહેલાની. તો આજે મને એમ થાય કે એ વખતે તો સ્ત્રીઓનું જે આપણે ઘરમાં જે વાતાવરણ હતું અને વસુધા સાવ ડિફરન્ટ કેરેક્ટર બતાવે છે અને એ પોતે પોતાની જાતને બહાર કાઢે છે. તેની જોડે હું બહુ જોડતી. ને મને એમ થયું કે ના, આ વસ્તુ કરવી જોઈએ. સ્ત્રીઓએ પોતાના માટે પોતાના મનની વાત રજૂ કરવી જોઈએ. અને બહુ બાળપણથી એવા વિચાર આવી ગયેલા.
અને ખૂબ સારું લાગતું હતું. અને અત્યારે કહીએ પછી એમ કરતા જેમ જેમ આગળ વધતા ગયા મેં ગોવર્ધન ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર વાંચી, તો એ પણ મને ખૂબ સ્પર્શી ગઈ. એમાં ગુણસુંદરનું પાત્ર મને ખૂબ ગમી ગયેલું. કુમુદ સુંદરી અને કુસુમ સુંદરી તો મેઇન છે, કુમુદ સુંદરી તો, પણ મને ગુણસુંદરીના પાત્ર જોડે બહુ લાગ્યું, કારણ કે એ બહુ સશક્ત માતા હતા અને એમણે એમના બે બાળકોના જે પુત્રીઓના જે ઉછેર કર્યો હતો ને, એ બહુ જોરદાર ઉછેર હતો. એટલે આપણે આખું જયારે આપણે વાંચીએ વાર્તા તો આપણને એમ થાય કે દરેક પાત્ર જોડે હું એનાથી આમ કંઈક ને કંઈક લઈ લેતી હતી, બહુ બાળપણથી જ. તો આમ મારા ચાલતું ગયું વાંચનનું સફર. અને જેમ જેમ મોટી થતા ગયા એમ અલગ અલગ પ્રકારના પુસ્તકો વાંચતી ગઈ. આજે કાજલ ઓઝાનું કૃષ્ણાયણ વાંચ્યું, ધ્રુવ ભટ્ટનું અકુપાર વાંચ્યું, એ આજે પણ વાંચવા ગમે છે ક્યારેક મન થાય તો. અને હમણાં રિસન્ટલી કહું ને તો રામ મોરીનું સત્યભામા ખૂબ સુંદર પુસ્તક છે. અને એ પુસ્તક વાંચીને ઘણું બધું આમ લાગ્યું કે કૃષ્ણ વિશે ઘણું બધું જાણવા મળ્યું. કૃષ્ણની પટરાણી વિશે જાણી, પણ રાણી વિશે પણ જાણવા મળ્યું અને બહુ મજા પડી. અને વાચન વિમર્શ જોડે જયારે જોડાયા ને ત્યારે તેમ થાય ને કે આપણે દોડવું તેને ઢાળ મળી ગયો એવી વાત થઈ ગઈ કે વાંચવાનો શોખ તો હતો, પણ આવા વાંચન પ્રિય મિત્રો મળી ગયા વાંચનના શોખના કારણે. જુઓ કે બધા વાંચે છે અને સરસ સરસ પોતાના અનુભવો કે છે. એમાં મીનાળબેન તો જયારે વાત કરે ત્યારે આપણને રસ પડે ને કટકા ગળે જેવી વાત થઈ જાય એમની વાર્તાની એવી ઉજાણી મસ્ત કરે છે. દરેક જણ કઈ ને કઈ અનોખું કરે છે. આ ગ્રુપમાં જોડાવાથી પણ ખૂબ ફાયદો થયો. એટલે પહેલો ફાયદો તો કહું ને અત્યારનો હાલનો વર્તમાનનો, તો વાંચન વિમર્શ જોડે ગ્રુપ જોડે જોડાવાનો મને ફાયદો થયો. આ પછી કહીએ તો અમારા બાળપણમાં સૌખા એટલે કહીએ ને ઘરમાં વાંચન ખૂબ હતું. એટલે ફૂલવાડી છે, બાગવાડી છે, બધા અલગ અલગ પુસ્તકો આવતા. કદાચ કોઈનો અવાજ ચાલુ હોય તો બંધ કરશો. વાંચનના શોખના કારણે શું મળ્યું એવું કહું તો ચાલશે કે 2014માં છે ને હું આની જોડે સાહિત્ય પરિષદ જોડે જોડાઈ. એની સરૈયા વાર્તા લેખન સ્પર્ધા આવી હતી અને મને કોઈકના દ્વારા ખબર પડી અને હું એમાં જોડાઈ. અને પછી મારી વાર્તા સિલેક્ટ થઈ તો અમને 30 વિદ્યાર્થીઓ લઈ ગયા રાજ સૌભાગ આશ્રમમાં. અને ત્યાં આગળ અમને ચંદ્રકાંત વ્યાસ જોડે રહેવાની તક મળી અને કિરીટભાઈ દુધાત છે, રમેશ દવે, આવા મોટા મોટા લેખકોને મળવાની તક મળી અને વાર્તા લખતા શીખવાડી એમણે અમને 3 દિવસ દરમિયાન. હવે જો આ વાર્તાનો શોખ વાંચવાનો હતો ને એ જ વાર્તા લેખન શિબિરમાં લઈ ગઈ મને. અને ત્યાં આગળ વાંચી અને એવું પણ થયું કે પહેલી જ વાર્તા લખી અને એક નવી સવાર જે મારી સહેલીમાં છપાઈ ગઈ. અને એનો આનંદ મને થઈ ગયો કે હા, હું પહેલી વાર મેં કંઈક આવું ક્રિએટિવ કર્યું અને એને કંઈક મને પ્રોત્સાહન પણ મળ્યું અને મારી વાર્તા પણ છપાઈ ગઈ. મારી સહેલી મેગેઝિન એ વખતે ખૂબ સારું અને હેમા માલિની જેના સંપાદક અને જે મારા પ્રિય અભિનેત્રી પણ ખરા મારા ફેવરેટ એક્ટર હતા. મને એમ થયું કે એના ત્યાં મારું આ છપાયું એટલે મને ખૂબ આનંદ થયું. હિન્દીમાં જ્યારે છપાય છે એમાં એ એડિટર હતા અને ગુજરાતીમાં તો નંદિનીબેન ત્રિવેદી હતા છે. અત્યારે તો મેગેઝિન મારા ખ્યાલથી ખબર નહીં ચાલે છે કે નહીં. આમ વાંચનના શોખે મને આવી રીતે એક વાંચનની તક આપી, વાર્તાઓ અલગ અલગ લખવાની તક આપી. અને આ વાંચનનો શોખ જ હતો જે મને અલગ અલગ વિષયો શીખવા માટે એને મને પ્રેરણા આપી. મેં 50 વર્ષની ઉંમરે યોગ શીખવાના ચાલુ કર્યા અને ત્યારે એની પરીક્ષા આપી અને ખૂબ સારા માર્કે પાસ થઈ. બાબા સાહેબ આંબેડકરમાંથી મેં નેચરોપેથી અને ફૂડ એન્ડ ડાયટેશિયનનો કોર્સ કર્યો. યુનિવર્સિટીમાં સેકન્ડ નંબર આવી 94% સાથે. ત્યારે પણ મને આમ થયું કે બાબા સાહેબ આંબેડકરમાં એટલે વાંચનનો શોખ હતો ને એટલે વાંચી શકતી હતી. અને મારા બાળકો પણ કહેતા કે મમ્મી તો આટલું બધું વાંચી શકે છે. જોકે મારા બંને બાળકો ખૂબ સારું ભણેલા છે. દીકરી ડોક્ટર છે, MD, અને દીકરો પણ MBA થયો છે. એ લોકો પણ આજે ખૂબ વાંચે છે. એટલે આ જે મારું જે બીજ હતું ને એમનામાં હું રોપી શકી છું. અત્યારે પણ મારી દીકરી અશ્વિનીનું જે ક્રિષ્ના કીઝ ને એ બધી અલગ અલગ બુકો વાંચે છે. દીકરો પણ પોયલો કાયલો ને બધા વાંચે છે અને બંનેને શોખ છે ખૂબ વાંચનનો. અત્યારે પણ અમે ફ્રી ટાઈમમાં બધા વાંચવા જ લઈને પુસ્તક લઈને બેસી જઈએ છીએ. તો આમ આવી રીતે મારી વાંચન યાત્રા ચાલતી હતી અને હજી પણ ચાલે છે. અને આમાં હું ઘણું બધું કરી શકી. વાંચતા વાંચતા મેં દાદા દાદીનો ઓટલે જેવો એક પ્રોગ્રામ પણ કર્યો. મને માતૃભાષા અભિયાન જોડે જોડી દીધી અને એના લીધે મેં 2014માં મારા ઘરમાં ગ્રંથાલય ચાલુ કર્યું. મને કોઈકના દ્વારા ખબર પડી કે આવી રીતે પુસ્તક પરબ થાય છે અને દર રવિવારના પહેલા અઠવાડિયે, દર મહિનાના પહેલા રવિવારે પુસ્તક પરબ અમુક ઠેકાણે થાય. અમારે અહીંયા બાગબાનમાં થતું હતું. હું થલતેજ એરિયામાં રહું છું
તો મેં જોયું કે દર અઠવાડિયે ખાલી એક જ દિવસ પુસ્તક કેમ હું આપી શકું. મારું ઘર મોટું છે, જગ્યા ઘણી સારી છે, તો મેં કીધું હું અહીંયા ગ્રંથાલય એક બનાવું. તો જ્યાં એના માતૃભાષાના જે રાજેન્દ્રભાઈ પટેલ છે એ છે, તેમણે મને એમ કીધું કે તમે બનાવી શકો છો ગ્રંથાલય, તમારા ઘરમાં જગ્યા હોય તો માતૃભાષાએ મને મદદ કરી અને મને ઘણા ખરા પુસ્તકો આપ્યા. અને આજે 10 વર્ષથી સફળતાપૂર્વક હું ચલાવું છું. બાગબાન પાર્ટી પ્લોટ આગળ મારું ઘર છે, ત્યાં આગળ. અને મને એમ થાય કે કોણ અહીંયા આવશે, પણ ભાવિનભાઈ શેઠ છે, એમણે ઘણી બધી જાહેરાત કરી, દર અઠવાડિયે એ મૂકે છે મારું એમના ક્રિએટિવ ગ્રુપમાં, અને એના કારણે ઘણા બધા જણ આવે છે વાંચવા. અને મને ખૂબ આનંદ છે કે લોકો આવીને લઈ જાય છે, અને મોટે ભાગે સિનિયર સિટીઝન આવે છે અને બાળકો નાના નાના આવે છે, ત્યારે બહુ આનંદ થાય છે. અને એ લોકોને હું કહું છું કે તમે આ બુક વાંચો ને આ બુક વાંચો, તો એમ કહેશે કે આંટી તમને કઈ રીતે ખબર કે આ બુક વાંચવી જોઈએ. મેં વાંચી છે બધી. તો આવી રીતે આ કર્યું, અને એમ કરતા કરતા મને વાર્તા કથન કરવાનો મોકો મળ્યો. આદર્શ અમદાવાદમાંથી જ્યારે હું ટ્રેનર તરીકે જોડાઈ અને પબ્લિક સ્પીકિંગ શીખી અને વાર્તા કથન શીખી, અને ભરતભાઈ સર એમણે મને આગ્રહ કર્યો કે ગીતાબેન, તમે આટલી સરસ વાર્તાઓ કરો છો, તો તમે આ વાર્તા કથનનું કરો અને માતા પિતાને વાર્તા કરતા શીખવો. તો બધાને મેં વાર્તા કરતા શીખવા માટે બીડી રાવ હોલમાં મેં 14 દિવસનો આખો એક પ્રોગ્રામ કરેલો, અને 15 દિવસનો. અને સળંગ નવ ભારત સાહિત્ય, એ વખતે વર્તમાન પત્ર નવું આવેલું અને એમના જાણવામાં આવ્યું, અને એમણે સળંગ 15 દિવસ એ વસ્તુ આપી મારા માટે કે આટલું સરસ એક બેન છે, એ વાર્તા કથન શીખવાડી રહ્યા છે. અને દાદા દાદીઓ, 40 જેટલા દાદા દાદીઓ આમાં ભાગ લીધો છે. અને કઈ ઉંમરે બાળકોને કઈ વાર્તા કરવી ને એના વિશે મેં વાત કરેલી. અને આવા મેં ઘણા પ્રોગ્રામ કર્યા વાર્તા કથનના. અને પછી એમ કરતા કરતા આગળ વધી અને ટ્રેનિંગ પ્રોગ્રામમાં સેશનમાં આવી ગઈ. તો ત્યાં પણ ફર્સ્ટ ટ્રેનિંગ સેશન જે અમારો ઇન્ટરવ્યુ લેવામાં આવેલો આદર્શ અમદાવાદમાં, કે તમને અમે શા માટે લઈએ, તમે ટ્રેનર કેમ બનવા માંગો છો, તમારામાં એવું શું છે અમે તમને ટ્રેનર બનાવીએ, તમારી પાસે આટલી મહેનત કરીએ. અને ત્યારે મેં કીધું કે હું વાંચું છું બહુ. અને એ વખતે હું સંસ્કૃત શીખતી હતી, હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ, એલડી ઇન્ડોલોજીમાં એક કોર્સ શરૂ થયો હતો. તો એમને ખૂબ સારું લાગ્યું કે તમે આ ઉંમરે 50 વર્ષની ઉંમરે સંસ્કૃત શીખવાની શરૂઆત કરી. જ્યારે બધાને ખ્યાલ હોય ને તો સંસ્કૃત 12 વર્ષની ઉંમરે શીખવાનું ચાલુ કરવું જોઈએ. અને મેં 50 વર્ષની ઉંમરે સંસ્કૃત શીખવાનું ચાલુ કર્યું. એનું કારણ એટલું જ હતું કે હું મુંબઈમાં ભણેલી, અને મુંબઈમાં અમારે મરાઠી કાં તો સંસ્કૃત બે લેવાનું હોય, તો મેં એમાં સંસ્કૃતની બદલે મરાઠી લેવાનું પસંદ કરેલું અને સંસ્કૃત શીખવા નથી ગઈ. અને હજી અહીં આવીને મને 50 વર્ષે થયું કે મારે સંસ્કૃત વાંચવું છે. એનું કારણ એક જ કે મને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાનો ખૂબ શોખ જાગ્યો હતો. અને એ બધા જ જે શ્લોકો એના આવે છે એને મારે મારી રીતે સમજવા હતા. અને એ શીખી અને એનું આજે એક છે કે આજે મારી એક યુટ્યુબ ચેનલ ચાલે છે, લાઈફ લેસન વિથ ગીતા. અને ગીતાના અધ્યાયો પર, ગીતાના એક એક શ્લોક પર હું મારી લાઈફને જોડી અને લાઈફમાં શું મેનેજમેન્ટ કરવું જોઈએ એનું વાત કરું છું. 10 કે 15 મિનિટ સુધી વાત કરું કે આ શ્લોક આપણને એકચ્યુઅલી આપણને આધ્યાત્મમાં નહીં પણ આપણને જીવન જોડે કેવી રીતે જોડે છે. તો એવી રીતે આ વાત કરું. અને બીજું એક મારું સપનું આ વાંચન દ્વારા પૂરું કેવી રીતે થયું કે એએમએ નું એક સપનું હતું મારું કે હું એએમએમાં આવીને એકવાર બોલું, કારણ કે એએમએમાં સાંભળવા તો બહુ લોકોને ગયેલી, જી ગુરુનારાયણ, બીકે શિવાની, ઘણા બધા, બીકે દસ્તુર, આમાં ઘણાને સાંભળવા જતી. તો મને એમ થાય કે હું આ સ્ટેજ પર એકવાર આવીને બોલું, મને કોણ મોકો આપે. એવું કોઈ મેં બહુ નામ નહોતું કર્યું, હું હંમેશા એનજીઓમાં કામ કરતી હતી, પર્સનલ કોઈ એવું પ્રોફેશનલ ટ્રેનિંગનું કામ બહુ નથી વધારે પડતી કરતી કે ક્યાંય કે મને આ તક મળે. તો માતૃભાષા અભિયાન ત્યાં મને ફરી મારી મદદે આવી અને મારું પ્રિય પુસ્તક એના પર એમણે વાત કરવાનું કર્યું કે દરેકે પોતે કોઈ પુસ્તક વાંચે ને 5 જ મિનિટમાં એનો પરિચય આપવાનો. કોઈ પણ એક પુસ્તકનો 5 મિનિટમાં પરિચય આપવો ને એ બહુ અઘરું કામ છે, જે આપણે બધા અત્યારે જાણીએ છીએ વાંચન વિમર્શમાં કે ઓછા સમયમાં આખા પુસ્તકને કેમ કહી દેવું. તેની એક રસપ્રદ વાત કહી દઈએ ને એટલે આખું પુસ્તકનું આવી જાય. એ અમારા મિનલબેન બહુ સારી રીતે કરે છે, તમે હમણાં એમને સાંભળશો.
આખા પુસ્તકની એકાદ ફકરો ને એકાદ ચેપ્ટર એવું કહી દે છે ને કે આપણને ખબર પડી જાય કે આ પુસ્તક શું કહેવા માંગે છે. એમાં મેં વાણી તેવું વર્તન, ફાધર વાલેસનું પુસ્તક ખૂબ સરસ છે, જેની કેટલી બધી આવૃત્તિઓ છપાઈ ગઈ છે, અને એ પુસ્તક વિશે મને વાત કરવાની તક મળી, અને મને એમ થયું કે ઓહો, હવે તો મારું જીવન ધન્ય થઈ ગયું કે અહીંયા મેં આટલી સરસ આવા પુસ્તકની વાત કરવાની મને તક મળી. તો જો આપણો એક વાંચન પ્રેમ આપણને ક્યાં ક્યાં લઈ જાય છે. કોઈ એક શોખને જ્યારે આપણે ડેવલપ કરીએ છીએ ને અને એને વળગી રહીએ છીએ, તો એ તમને ખૂબ મદદ કરે છે દરેક ઠેકાણે. આવો મારો પોતાનો પર્સનલ અનુભવ છે. જ્યારે 2002માં મારા ફાધર ગુજરી ગયા હતા, અને હું ડિપ્રેશનમાં જતી રહેલી, કારણ કે માતા તો મેં બહુ પહેલા ગુમાવી દીધેલી, બહુ નાની ઉંમરે, 23-24 વર્ષની ઉંમરે. અને પિતા હતા, ને 2002માં જયારે ગુજરી ગયા ત્યારે મને એમ થયું કે આમ સાવ એવું લાગ્યું કે હવે કઈ જીવનમાં રહ્યું નહીં, કોઈ આમ એમ કહે ને હાથ હોવો જોઈએ માથે, એ જતો રહ્યો એવું લાગ્યું. ત્યારે મસ્ત મારા પિતાના સંસ્કાર એક હતા ને કે ભગવદ્ ગીતામાં જીવનના દરેક પ્રશ્નોનો જવાબ મળે, અને ભગવદ્ ગીતા વાંચવાની ચાલુ કરી. અને એ કે ને વાંચનનો શોખ હતો ને એટલે હું વાંચી શકી ભગવદ્ ગીતા, અને સમજવાની કોશિશ કરી, અને ખૂબ પુસ્તકો વાંચેલા એટલે સમજાવવા પણ માંડી. તો આમ વાંચનના શોખે મને એ પણ કરવા, આમ કોઈને જીવનમાં ક્યાંક સંભાળી પણ લીધી. જ્યારે ડિપ્રેશનમાં જઈએ તો લોકોને દવા લેવી પડે છે, કેટલા બધા પ્રયોગો થાય છે, તો મને આ એક પુસ્તકે બહાર કાઢી લીધી. અને પછી મને એમ થયું કે આટલું સારું પુસ્તક છે તો એના માટે હું હંમેશા વાત કરીશ. એટલે મને એક વાંચનના શોખમાં હું એક બીજું પણ શીખી છું કે હું ઓલવેઝ કંઈ પણ વાંચું ને તેને અંડરલાઈન કરી દઉં, અને પછી મારી ડાયરીમાં એને ટપકાવી દઉં. તો એ મને મારા ટ્રેનિંગ સેશનોમાં ખૂબ કામ કર્યું. જે તેજસ્વીની છે મારો પ્રોગ્રામ, અનંત શક્તિ, લો ઓફ એટ્રેક્શન, બધા મારી પાસે ઉદાહરણો ભરપૂર રહેતા. કારણ કે જ્યારે મને એમ થાય કે આ સબ્જેક્ટને રિલેટેડ કોઈ વાત કરવી છે, તો હું તરત જ મારા જૂના પુસ્તકો જે વાંચ્યા હોય એને ઉઘાડું અને ફેરું પત્તા, એટલે મને મારી અંડરલાઈન કરેલી લાઈનો દેખાઈ જાય. કોઈ મારું પુસ્તક વાંચવા લઈ જાય ને તેમને એમ થાય કે તમે તો ઘણી બધી અંડરલાઈન કરી છે. પછી જયારે એ લોકો વાંચે ને ત્યારે એમને એમ લાગે કે હા, આ વાંચવા જેવું હતું ગીતાબેન, કે સારુંથી તમે અંડરલાઈન કરી છે. તો મારા પોતાના પુસ્તકોમાં તો હું ખાસ અંડરલાઈન કરીને રાખું છું. એટલે જ્યારે પણ અંડરલાઈન કરું અને પુસ્તકને નોટમાં, એક બુકમાં નોંધી રાખું, મારી ડાયરીમાં, એ શબ્દોને કે ભાઈ આ કામના છે, કોઈક વાર કામ લાગશે આપણને, કોઈને કંઈ કહેવું હશે તો. તો આવી રીતે ઘણા બધા મારા જીવનમાં પ્રભાવ છે એનો. એટલે પુસ્તકોનો પ્રભાવનો તો શું વાત કરીએ, કે આખું કહીએ ને તો મારું જીવન જ પુસ્તકોના લીધે છે એવું મને લાગે ક્યાંક તો. કારણ કે ઘણું બધું શીખી, ઘણું બધું કર્યું. અત્યારે મને ઘણા કે કોઈ પણ વિષય હોય ને એના વિશે નોલેજનું કોઈ મને કહે તો હું કહું કે હા મને ખબર છે. જેમ કે સ્વિચ વર્ડ શીખી તો તરત ખબર પડી ગઈ કે આ શું છે. રેકી માસ્ટર છું, ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડાયટિશિયન છું, યોગ ટીચર છું, રેકી, એટલે જે પણ કરું ને એટલું બધું આમ, કારણ કે એમાં વાંચન તો હોય જ, કોઈ પણ વસ્તુ પ્રેક્ટિકલ હોય પણ જોડે વાંચવી પણ પડે જ તમારે. તો વાંચવાનો ક્યારેય કંટાળો નથી આવતો, એ બહુ મોટી વાત છે. અને જ્યારથી આ ગ્રુપમાં જોડાયા છીએ ત્યારથી તો એક શું મજા થઈ છે કે દર મહિને એક પુસ્તક વાંચવાનું છે. તો હવે તો 2-3 પુસ્તકો વાંચી ગયા છે હરેશભાઈ. અને મેં આવતા વખતનું પુસ્તક પણ નક્કી કરી રાખ્યું કે ભગવતી કુમાર શર્માનું નિર્વિકલ્પ મારી પાસે મળ્યું, મારી લાઇબ્રેરીમાં. મને મારી લાઇબ્રેરીમાંથી એવા અદ્ભુત પુસ્તકો હવે મળવા માંડ્યા છે. જે પુસ્તકો પહેલા હું ખાલી જોઈ એને સાફ કરીને રાખતી હતી કે કોઈ આવે લેવા તો આમ બધું આમ ધૂળ ભૂળ વગરનું હોવું જોઈએ, ઝાપટવાનું કામ કરતી હતી. હવે એને ઉઘાડીને વાંચવાનું કામ કરું છું કે આમાં શું છે, લાવને જોવા દે ને. કારણ કે ઘણા આવે મારી પાસે તો મને પૂછે બેન હવે તાર કયું પુસ્તક વાંચવા જેવું છે, તમે આટલું વાંચો છો તો. એટલે એમ થાય કે પહેલા તો બહુ બધા કહી દીધા, હવે શું કહું. તો હવે નવા નવા પુસ્તકો જેને મેં ધૂળ ખંખેરી નથી ને તો એને હવે ખોલી ખોલીને જોવા માંડી છું કે વાંચન વિમર્શમાં હું આ વખતે આ પુસ્તક વાંચીશ. તો આ વખતે અત્યારથી નક્કી કરી કાઢ્યું છે. હજી તો આ વખતે તો વાંચવાનું છે મારું પુસ્તક છે એ આ છે, મહાભારતમાં પિતૃવંદના. આમાં મહાભારતમાં જે પુરુષ પાત્રો છે
એના વિશે ખૂબ સુંદર લખ્યું છે અને બહુ અદ્ભુત વાતો લખી છે જે આપણા વિચારમાં પણ ના આવે. તો એને એક નાનકડી વાત કહીને હું પૂરું કરીશ કે આપણને ખબર જ નથી. અને આમાં જે દિનકર જોશી જે આમાં લેખક છે એમણે ખૂબ વાત સરસ ધ્યાનમાં દોરી. બોલો હરેશભાઈ, કે જે પાંડવો અને કૌરવો જેને કુરુકુળ માટે લડ્યા ને એ કુરુકુળના સંતાન જ નથી. બહુ અદ્ભુત વાત છે. કારણ કે બંને એ તો વ્યાસ મુનિ દ્વારા જે સત્યવતીના પુત્ર છે, પરામર્શ સત્યવતી લગ્ન પહેલા, એ વખતનો જમાનો કેટલો મોડર્ન હશે કે આપણે કહીએ વિચારો કે લગ્ન પહેલા એ ગર્ભ છે, એમના પુત્ર છે અને એ વ્યાસ મુનિ, અને એમના દ્વારા એમની પત્ની જે વિચ્છેદ વીર્યની જે બે વિધવાઓ છે અંબા અને અંબાલિકા, એની જોડે નિયોગ કરીને આ બે પુત્ર જન્મ્યા છે. એટલે કૌરવ કુળનું તો ક્યાંય લોહી જ નથી એમાં. અને આટલી અદ્ભુત વાત આમાંથી જાણવા મળી અને એના માટે આટલું બધું યુદ્ધ થઈ ગયું. એટલે આવું આપણે જયારે કોઈ પુસ્તકો જાણીએ ને ત્યારે આપણને ખૂબ અલગ અલગ અચંબો પડાવે એવી વાતો જાણવા મળે. આપણે અત્યાર સુધી તો કંઈક અલગ જ વિચારોમાં ચાલતા હતા. ગમે એટલી વાર ગીતા વાંચ્યું હોય કે રામાયણ કે મહાભારત વાંચ્યું હોય, પણ આવી વસ્તુ એક લેખક જ સૂક્ષ્મ રીતે એને દર્શાવી શકે એવું થયું. તો આવી રીતે ઘણા બધા મારા તો અનુભવ બહુ લાંબો ચાલે એવો છે, પણ અત્યારે હું ટૂંકાવીશ, આપણી પાસે સમયની મર્યાદા છે. તો મને એમ થાય કે પુસ્તક વાંચતા રહેજો. અને જેમ એમણે કીધું આપણે હરીશભાઈએ, તો આપણે વાંચન વિમર્શના વધુમાં વધુ ગ્રુપો થાય અને આપણે વાંચી શકીએ, અને જેટલા વધારે ગ્રુપ થાય ને એટલા વધારે લોકો વાંચતા થાય એવો પ્રયત્ન આપણે કરીશું. અને એના માટે હું તો બહુ કટિબદ્ધ જ છું કે મારે હજી બીજા 2-4 ગ્રુપ કરવા જ છે અને લોકોને વાંચતા કરવા છે. તો અહીંયા હું વિરમીશ અને કહીશ કે આ વાંચન પ્રેમે જે આજે મને આ વાંચન વિમર્શ જોડે જોડાણ કરાવ્યું અને જીવનમાં એક સકારાત્મક દિશા અને ઉર્જા બંને આપી છે. તો ખૂબ ખૂબ આનંદ છે એનો. અને ખૂબ ખૂબ આભાર હરેશભાઈ, મીનાળબેન, તમે બધા અહીં છો અને જોડે જોડાયા છો. નમસ્તે, નમસ્કાર.